બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગેરકાયદેસર સિંહ દર્શન બન્યું જીવલેણ, વન વિભાગે કડક કાર્યવાહી કરી 2 આરોપી ઝડપ્યા। ગેરકાયદેસર સિંહ દર્શન બન્યું જીવલેણ। અમરેલી જિલ્લાના અંટાળિયા વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન માટે જવું 3 યુવકોને ભારે પડ્યું। સિંહના મેટિંગ પીરિયડ દરમિયાન જંગલમાં પહોંચેલા યુવકોમાંથી એક 21 વર્ષીય યુવક પર સિંહ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। આ ગંભીર ઘટનાને પગલે વન વિભાગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ઘટનાના ડિજિટલ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। હાલ બંને આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે। 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે। આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે, એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી। હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા। હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા। એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે।